વાત જસદણની, જ્યાં સેવા સહકારી મંડળીમાં ડીએપી ખાતરની અછત જોવા મળી છે અને મંડળીમાં 7 દિવસથી નથી મળી રહ્યું ડીએપી ખાતર. શિયાળુ પિયત કરવા ખેડૂતોને ખાતરની જરૂર. નીતિન ચોહલીએ આપી આત્મવિલોપનની ચીમકી અને 5 દિવસમાં ખાતર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો ડીએપી ખાતર આપવા માંગ કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી જસદણ અને વિછિયાના ખેડૂતો છે એ ખાતરના ડેપોની અંદર ધક્કા ખાય છે, પણ એને ડીએપી ખાતર મળતું નથી. અત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય, ઘઉં, ચણા, ધાણા, જીરું, એ વાવેતર કરવા માટે પ્રાથમિક ખાતર તરીકે ડીએપી ખાતર જરૂરી છે. જો ડીએપી ખાતર નાખે તો એને સારું એવું ઉત્પાદન મળે છે. અઠવાડિયાથી આ ખાતરની સપ્લાય ડીએપી ઉપરથી આવતું નહોતું. હવે 2-3 દિવસથી આવશે. આગામી 2-3 દિવસમાં ખાતર આવવાનું છે અને આ ખાતર આવી વિતરણ ચાલુ કરવામાં આવશે. ડીએપી સિવાય અન્ય ખાતરો પણ સરકારના એફસીઓના ગ્રેડ અંડરમાં 12, 32, 16, 20, 13, ફોસ, એસએસપી, આ બધા ખાતર છે સબસિડી યુક્ત ખાતર જ છે અને સરકારશ્રીના એફસીઓ ગ્રેડ માન્ય ખાતર છે, એ આપણી પાસે છે અત્યારે.